હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વિદ્યાર્થીઓ મિત્રો, ધોરણ 10નું આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. જે આપણે કાલે લેવાઈ ગયેલું વિષય સંસ્કૃતનું પેપર હતું તે આજે આપણે સોલ્વ કરવાના છીએ. ચલો આપણે પેપર સોલ્વ કરીએ. નીચેના પ્રશ્ન નંબર 1થી 50માં આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? તો આવશે જવાબ એ HTML. પ્રશ્ન નંબર 2, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સી, હેડ. પ્રશ્ન નંબર 3, HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે? તો તેનો જવાબ આવશે સી, href. પ્રશ્ન નંબર 4, HTMLમાં લેસ ધેન UL ગ્રેટર ધેન દ્વારા શું નક્કી થાય છે? તો તેનો જવાબ આવશે સી, અક્રમિક યાદી. આગળ પ્રશ્ન નંબર 5, કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે? તો તેનો જવાબ આવશે એ .ods. પ્રશ્ન નંબર 6, ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ નંબર એ સોર્ટિંગ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્સીમાં વિધેય દાખલ કરી શકીએ? તો જવાબ નંબર સી, એ અને બી બંને આવશે. એ અને બી બંને. પ્રશ્ન નંબર 8, આલેખ છાપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? જવાબ આવશે સી, ફાઇલ અને પ્રિન્ટ. પ્રશ્ન નંબર 9, ડેટા વિસ્તારમાં ઊભી હરોળ એટલે કે કોલમ અથવા આડી હરોળ એટલે કે રો ને અમલ બનાવવા માટે નિરપેક્ષ બનાવવા માટે કયું ચિહ્ન વપરાય છે? જવાબ આવશે એ, હેશટેગ. પ્રશ્ન નંબર 10, કે વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે છે? તો જવાબ આવશે એ, બરાબર ચિહ્ન. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ કાર્ય રીતિ ડેટાને ચોક્કસ ક્રમમાં જેમ કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે? જવાબ આવશે ડી, ડેટા સોર્ટિંગ. પ્રશ્ન નંબર 12, કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે? કેલ્સી જવાબ નંબર એ, સ્પ્રેડશીટ. પ્રશ્ન નંબર 13, જ્યારે કોઈ ખાતું એક કરતાં વધુ આડી હરોળમાં વિસ્તરણ પામતું હોય
ત્યારે નીચેનામાંથી કયો ગુણધર્મ ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? જવાબ નંબર એ. આગળ 15મો પ્રશ્ન. વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે? જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? જવાબ નંબર બી. હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? જવાબ નંબર એ. હેડ અને બોડી. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? જવાબ નંબર એ. IMV. પ્રશ્ન નંબર 20. બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગોમાં વિભાજિત કરવા નીચેનામાંથી શાનો ઉપયોગ કરી શકાય છે? જવાબ નંબર એ. ફ્રેમ સેટ. પ્રશ્ન નંબર 21. કેલ્સીના કોઈ સેલમાં જો બરાબર સ્ટાર દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું વર્કશીટમાં જોવા મળશે? જવાબ નંબર ડી. કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર. જવાબ નંબર ડી. પ્રશ્ન નંબર 22. જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો જવાબ નંબર ડી. F7. નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? જવાબ નંબર ડી. પ્રોપર. પ્રશ્ન નંબર 14. કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષ હોય છે? જવાબ નંબર એ. 3. પ્રશ્ન નંબર 25. આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો હાઇપરલિંક. જવાબ નંબર બી. હાઇપરલિંક. પ્રશ્ન નંબર 26. કેલ્સીના વિધેયમાં કેટલા પલ વાપરી શકાય? જવાબ નંબર ડી. વિધેય આધારિત. પ્રશ્ન નંબર 27. બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ નંબર સી. ફિલ્ટરિંગ. પ્રશ્ન નંબર 28. કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિને દાખલ કરેલી કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકાય? તો જવાબ નંબર આવશે આપેલ તમામ. ડી. પ્રશ્ન નંબર 29. યાદીમાંની વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી કાઢે છે? જવાબ નંબર એ. પ્રશ્ન નંબર 30. ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? જવાબ નંબર સી. પ્રશ્ન નંબર 31. કે HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ? તો જવાબ નંબર સી.
હેડ અને બોડી. પ્રશ્ન નંબર 32, વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? HTML. જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 33, નીચેનામાંથી HTMLનું પૂરું નામ કયું છે? જવાબ નંબર એ. કયું છે? સ્ટાન્ડર્ડવાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 34, HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? જવાબ નંબર બી, લિંક. પ્રશ્ન નંબર 35, નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? જવાબ નંબર ડી, PNG. પ્રશ્ન નંબર 36, કોષ્ટકની આડી હરોળ વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લઈ શકાય? જવાબ નંબર એ. કેલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ છીએ? જવાબ નંબર એ. પ્રશ્ન નંબર 38, આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયોમાંથી કયો વિધેય વાપરશો? જવાબ નંબર એ. પ્રશ્ન નંબર 39, નીચેનામાંથી કયો વિકલ્પ આલેખનું પ્રિવ્યૂ દેખાડે છે? જવાબ નંબર બી, પેજ પ્રિવ્યૂ. પ્રશ્ન નંબર 40, કેલ્સીમાં 3D શાબ્દિક લખાણ દાખલ કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ફોન્ટ વર્ક. જવાબ નંબર એ. પ્રશ્ન નંબર 41, વિધેયનું ચલ શું હોય છે? જવાબ નંબર ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 42, કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ નંબર બી, ક્રમબદ્ધ યાદી. સોરી વિદ્યાર્થી મિત્રો, કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો હશે વેલિડેટિંગ. જવાબ નંબર ડી. 43માં આવશે ક્રમબદ્ધ યાદી. કે 43માં HTMLમાં લેસ ધેન ઓર ગ્રેટર ધેન દ્વારા નીચેનામાંથી કઈ બાબત નક્કી થાય છે? તો ક્રમબદ્ધ યાદી. પ્રશ્ન નંબર 44, ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા નથી. આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 45, કે HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? જવાબ નંબર બી, માળખું. પ્રશ્ન નંબર 46, HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે? તો જવાબ નંબર આવશે એ. પ્રશ્ન નંબર 47, જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન ન આપતું હોય તો તેના બદલે વૈકલ્પિક લખાણ દર્શાવવા નીચેનામાંથી કયું ઉપયોગમાં લઈ શકાય? જવાબ નંબર એ, નો ફ્રેમ્સ. પ્રશ્ન નંબર 48, કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? જવાબ નંબર સી, એ અને બી. પ્રશ્ન નંબર 49, HTML કોષ્ટકમાં નીચેનામાંથી કઈ વૈકલ્પિક બાબત છે? જવાબ નંબર ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 50, નીચેનામાંથી કયું તાર્કિક વિધેય છે? જવાબ નંબર ડી, આપેલ તમામ.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું કમ્પ્યુટરનું પેપર સોલ્વ કરાવી દીધું તમને. જો તમને પેપર સોલ્વ કરવામાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. મારા પાલા વિદ્યાર્થીઓ, લાઈક, કોમેન્ટ અને શેર કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ચલો, ગુડ બાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.